લુણાવાડાની આજુબાજુ બાયપાસ જે નીકળી રહ્યો છે તે અમારા પટેલ સમાજની 12 ગામોની અંદર થઈને જે નીકળી રહ્યો છે તેને લઈને અમે અવારનવાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવામાં આવેલી અને આ રજૂઆતને અમારા જે પટેલ સમાજના જે ખેડૂતો છે એમાં અમુક ખેડૂતો એવા છે કે જેમને ખાતામાંથી નામ પણ નીકળી રહ્યું છે, જે ખાતેદાર જ નથી રહેવાનો, જમીનમાંથી ખાતેદાર જ નથી રહેવાનો. તે અનુસંધાને અમે રજૂઆત કરેલી કે અમારા લુણાવાડાના આજુબાજુ થઈને બાયપાસમાં ઓવરબ્રિજ બનાવવામાં આવે, પણ આ રજૂઆતો સ્વીકારવામાં નથી આવી અને તેને લઈને અમે આ જે 12 ગામના ખેડૂતો ખોડિયાર મંદિર લુણાવાડા ખાતે ભેગા મળ્યા હતા અને આગામી સમયમાં કેવી રીતે આપણે રણનીતિ અપનાવી સરકારની સામે, સરકારના કેવા રજૂઆતો કરવી એને લઈને આજે મિટિંગ કરવામાં આવી હતી. અને જો આ રજૂઆત કરવા છતાં પણ સરકાર અમારું કંઈ સાંભળે નહીં તો અમે આગામી સમયમાં કેવી રીતે અમારે આગળ વધવું, કેવી રીતે અમારા આંદોલનની પ્રક્રિયા ચલાવી એના વિશે આજે ચર્ચા કરવામાં આવી હતી. અંદાજે કેટલા ખેડૂતો ભેગા થયા હતા અને ખાસ કરીને ક્યાં ક્યાં અત્યારે રજૂઆત કરવામાં આવી? અંદાજે લગભગ 200 ખેડૂતની આસપાસ ખેડૂતો મળ્યા હતા અને જિલ્લા કક્ષાએ કલેક્ટર શ્રી દ્વારા નામ લખીને એમનું જે જમીન સંપાદન વિભાગમાં અમે રજૂઆત કરી હતી. એના પહેલા અમે એક રાજ્ય કક્ષાએ જઈને રજૂઆત કરેલી. હવે ટૂંક સમયમાં પણ અમે ફરી એનું પુનરાવર્તન કરવાના છીએ. શું નામ? વિશાલ પટેલ.